અત્યારે મોટાભાગના લોકો સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે અને તે અત્યારે રોકાણ કરવા માટે સૌથી સુરક્ષિત વિકલ્પ છે। સામાન્ય રીતે ઘરમાં સોનું રાખવાથી આર્થિક સ્થિતિ ખરાબ હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તમે જાણો છો ઘરે સોનું રાખવા માટે પણ મર્યાદા રાખવામાં આવેલ છે। આપણે બધા જાણીએ છીએ કે દીકરીના લગ્ન સમયે તેને સ્ત્રીધન તરીકે સોનાના ઘરેણાં આપવામાં આવે છે। આવકવેરા અધિનિયમ 1961ની કલમ 132 અનુસાર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનાની જ્વેલરી મળે તો ઇન્કમ ટેક્સ અધિકારી તેને જપ્ત કરી શકે છે। કાયદા અનુસાર પરિણીત મહિલા 500 ગ્રામ સોનું પોતાની સાથે રાખી શકે છે। જો તેના કરતાં વધારે સોનું હોય તો તેને ટેક્સ અધિકારી જપ્ત કરી શકે છે। જો કે અપરિણીત મહિલા 250 ગ્રામ સુધીનું સોનું પોતાની સાથે રાખી શકે છે, જ્યારે પુરુષોને માત્ર 100 ગ્રામ સોનું રાખવાની છૂટ છે। જો તમારી વાર્ષિક આવક 50 લાખથી વધુ છે તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્નમાં સોનાના દાગીના અને તેની કિંમતની વિગતો આપવી જરૂરી છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।